તો બ્રહ્મ હત્યાનો અધિકાર મળશે, નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે. શું કરું ભગવાન? તમે જેમ કહો તેમ કરું. અને એવા સમયે ભગવાન બોલ્યા છે, અર્જુન, તને તો ખબર છે કે મને બ્રાહ્મણ બહુ પ્રિય છે. બ્રહ્મ બંધુર ન હંતવ્ય, બ્રાહ્મણ વધને પાત્ર નથી. બ્રહ્મ બંધુર ન હંતવ્ય, લેકિન યાદ રહે આતતાઈ વધાર્ણવ. બ્રાહ્મણ વધને પાત્ર નથી, પણ એ બ્રાહ્મણ જો આતતાઈ બન્યો હોય તો એને છોડવો ન જોઈએ. કોઈના દીકરાઓને મારી નાખનારો, કોઈને ઝેર આપનારો, કોઈની જમીન પડાવી લેનારો, કોઈનું ઘર સળગાવી નાખનારો, કોઈની સ્ત્રીનું હરણ કરનારો, આવા કૃત્ય કરે એને પદ્મ પુરાણમાં આતતાઈ કહ્યો છે. તો આતતાઈને છોડવો ન જોઈએ. માટે મારું મને ગમે છે એવું કર્મ તું કર, હું એમ નહીં કહું તને મારી નાખ. અને એવા સમયે અર્જુને અશ્વત્થામાનું અપમાન કર્યું છે. માથામાં રહેલો મણિ ઉતારી લઈ, અશ્વત્થામાના વાળ ઉતારી લઈ અને એને કાઢી મૂકે છે. આ બાજુ ભગવાન કૃષ્ણ દ્રૌપદીના 5 દીકરાઓના ધડને અગ્નિ સંસ્કાર કરાવી અને પ્રભુ જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા તો એક સ્ત્રી આવી ભગવાનના પગ પકડી અને પ્રાર્થના કરીને કહે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ભગવાન, આ સંસારમાં મૃત્યુ એ તો શાશ્વત છે, પણ મારા ગર્ભમાં રહેલું બાળક ન મરી જાય એના માટે હું તમને પ્રાર્થના કરું છું. મહાભારતમાં થોડી કથા અદ્ભુત આપી છે કે જે આ ઉત્તરાજી વિરાટ રાજાની દીકરી અને પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા, ભાગવતમાં બતાવ્યું છે કે ઉદરમાં રહેલા બાળક માટે પ્રાર્થના કરે છે અને મહાભારતમાં બતાવ્યું છે કે પરીક્ષિત જન્મી જાય છે, મરેલો છે, મૃત બાળક જન્મે છે. અને ત્યારે માં કુંતા કહે છે, પ્રભુ આને મારા વંશને સજીવન કરો. અને ત્યારે ભગવાને એમ કહ્યું કે મેં કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ અનીતિ ન કરી હોય તો બાળક જીવતું થાય. મેં કુરુક્ષેત્રના મેદાનમાં ક્યાંય અનીતિ ન કરી હોય તો બાળક જીવતું થાય અને પરીક્ષિત જીવતા થયા છે. અશ્વત્થામા મારી નાખશે. ભગવાને ઉદરની અંદર એની રક્ષા કરી, પરમાત્મા નીકળ્યા છે. બીજી એક માં આવી ફૈબા કુંતાજી આવ્યા છે. ભગવાનને પ્રાર્થના કરી કીધું, પ્રભુ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો, આપ રોકાઈ જાઓ. ભગવાનને પ્રાર્થના કરતા કરતા માં કુંતા કહે છે, યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરં સુચાર પિતા. વિમોચિતાહં ચ સહાત્મજા વિભો ત્વય્યેવ નાથેન મુહુર્વિપદગણા. ભગવાન, આપ રોકાઈ જાઓ. તમે મારું તો રક્ષણ કર્યું જ છે, મારા દીકરાઓને બચાવ્યા છે, મારા દીકરાઓને વિપત્તિમાંથી તમે બચાવ્યા છે. અને એક વાર નહીં, અહીંયા કહ્યું મુહુર વિપદ ગણાત. મારા દીકરાને એક વાર નહીં
તમે અનેક વિપત્તિઓમાંથી તમે મારા સંતાનોનું રક્ષણ કર્યું છે. પ્રભુ, મારી પ્રાર્થના છે, તમે રોકાઈ જાઓ અને મારી પ્રાર્થનાના બદલામાં તમારે આપવું હોય તો મને એટલું આપો. વિપદઃ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શનમ. અપુનર્ભવ દર્શનમ. ભગવાન, જેને એકવાર તમારા દર્શન થાય એને પાછો જન્મ લેવો જ ન પડે. અપુનર્ભવ દર્શનમ. પરમાત્મા, તમે આપવા ઈચ્છતા હો તો અમને દુઃખ આપો. વિપદઃ સંતુ ન સસ્વત. એક દુઃખ નહીં, અમને અનેક દુઃખ આપો. કેમ તો કહે છે, દુઃખ હોય તો તમે સાથે રહો છો અને સુખ આવે તમે દૂર રહ્યા જાઓ છો. પ્રભુ, રોકાઈ જાઓ. માં કુંતા બાલ ચરિત્રોને યાદ કરી અને પ્રભુને યાદ કરાવે. પ્રભુ, તમને યાદ છે, જેનાથી કાળ ડરતો હતો એ જ કૃષ્ણ તમે માંથી ડરતા હતા. માં યશોદાના હાથમાં લાકડી હતી, તમારી આંખમાં આંસુ હતા. ગોપ્યા દદે ત્વયિ કૃતા ગસિદા મતાવત યાદે દશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ. વક્ત્રમ નિમીય ભવભાવનયા સ્થિતસ્ય પ્રિયર્વિભેતિ. ભગવાન, તમને યાદ છે, એ દિવસે તમે માટલું ફોડ્યું હતું ત્યારે માં યશોદા દોરડાથી તમને જ્યારે બાંધવા આવી ત્યારે પ્રભુ તમારી આંખમાં આંસુ હતા. એ લીલાની હું સાક્ષી છું. તમે આંખો ચોળતા હતા, તમારી આંખનું કાજળ અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. તમે ડરના માર્યા તમારું મોઢું છુપાવતા હતા. ભગવાન પ્રભુ, આ લીલા જ્યારે હું યાદ કરીને જ્યારે એ ચિત્ર મારી આંખ સામે આવે ને ત્યારે મારું મન મોહમાં પડી જાય છે, માયામાં પડી જાય છે. જેનાથી કાળ પણ ડરતો ફરે અને પ્રભુ તમે ડરતા હતા એ સમયે. શું આપની લીલા છે! તમારા પરાક્રમ તો આ વિશ્વમાં વિદિત છે બધાને. તમે નિર્ભયના સાક્ષાત અવતાર છો. ભગવાન, આ બધી તમારી માયા છે અને મારી છેલ્લી પ્રાર્થના એટલી છે. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકે સુમે સ્નેહપાશમિમં છિંધી દૃઢં પાંડોષુ વૃષણિષુ. માં કુંતાએ છેલ્લી પ્રાર્થના ભગવાનને કહી, પરમાત્મા, સંસારના પુરુષોને આ સંસારની માયામાંથી છૂટવું બહુ સહેલું છે, કેમ કે એક જ જગ્યાએ પકડાયેલા હોય છે, પોતાના કુટુંબ સાથે. જ્યારે સ્ત્રી બંને બાજુથી જકડાયેલી હોય છે, પોતાના પિયર પક્ષમાં પણ પકડાયેલી હોય છે અને પોતાના સાસરાના પક્ષમાં પણ જકડાયેલી હોય છે. માટે સ્ત્રીને આ સંસારની માયામાંથી છૂટવું બહુ બહુ કઠિન છે. પ્રભુ, હું બંને તરફથી પકડાયેલી છું. એક તો પાંડુ બાજુ અને એક વૃષ્ણિકુળ બાજુ, બંને તરફથી મારી જકડાયેલી સ્થિતિ છે. મારી પ્રાર્થના છે કે બંનેના સ્નેહ પાશમાંથી તમે મને છોડાવી દો. સ્નેહ પાશમ ઇમમ છિંધી. હે ભગવાન, મને સ્નેહમાંથી છોડાવી દો. મારી પ્રાર્થના છે તમને. હે પ્રભુ, આપ મને છોડાવો. મને બંધનમાંથી મુક્ત કરો. માં કુંતાએ સ્નેહવશ ભગવાનની સ્તુતિ કરી છે અને ત્યારે પરમાત્મા થોડુંક એવું હૈસા છે ખાલી. હો મંદમ જહાસ વૈકુંઠો પરમાત્મા એ સમય થોડું હસી અને ઉતરાના ઉદરની અંદર ગયા અને ભગવાને એની રક્ષણ કર્યું. ભગવાન ચાલતા થયા. માં કુંતા ભગવાનને પ્રાર્થના કરે, દ્રૌપદી ભગવાનને સ્તુતિ કરે, પાંડવો ભગવાનને નાતે કહે છે, પ્રભુ રોકાઈ જાઓ ને, આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ.
અને એવા સમયે પરમાત્મા રોકાયા, પણ ન તો ભગવાન દ્રૌપદી માટે, ન પરમાત્મા કુંતા માટે, ન પરમાત્મા ઉત્તરા માટે રોકાયા છે. તો એ કેવલ માત્ર ને માત્ર પરમાત્મા જો રોકાયા હોય તો દાદા ભીષ્મ માટે રોકાયા, કે જે દાદા ભીષ્મે ભગવાનને એટલું કહ્યું, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. પ્રસન્નહાસા ઋણલોચનોલ્લસં મુખાંબુજોધ્યા નપથશ્ચતુર્ભુજઃ. હે ભગવાન, તમે જો મને વરદાન આપવા ઈચ્છતા હો તો એટલું વરદાન આપો કે જ્યારે મારું મૃત્યુ આવે ત્યારે તમે મારી સામે ઉભા હો અને મારો પ્રાણ નીકળી જાય. અને એ વચન આપેલું દાદા ભીષ્મને એ પરમાત્માને યાદ આવ્યું, એટલે પરમાત્મા રોકાયા. બધા જ સ્નેહી સ્વજનને સાથે લઈ અને ભગવાન જ્યારે દાદા ભીષ્મ પાસે કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે, અને ત્યારે દાદા ભીષ્મને કહ્યું, દાદા તમારા મૃત્યુને બોલાવી લો. એવા સમયે દાદા ભીષ્મ ભગવાનની સ્તુતિ કરે. ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વતંગવે વિભૂમ્ની. સ્વસુખમુપગતે ક્વચેદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદધવ પ્રવાહ. હે ભગવાન, મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે, અને જ્યાં સુધી એને હું પરણાવી ન દઉં ત્યાં સુધી મને ક્યાંય શાંતિ ન મળે. એટલે મારી મતિરૂપી કન્યાનો હાથ તમે સ્વીકારો. મારે તમારા જેવા મૂર્તિહારે મારી દીકરી પરણાવી છે. ભગવાને કહ્યું, તમારી દીકરીને હું ગમું છું કે નહીં એ તો એને પૂછો. આ સંસારમાં મા બાપને મૂર્તિઓ ગમી જાય, પણ દીકરીને તો ગમવો જોઈએ ને. અને ત્યારે દાદા ભીષ્મ ભગવાનને કહે છે કે તમે કેમ ન ગમો? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. વકુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ભગવાન, આ સંસારમાં કોણ એવી સ્ત્રી હોય કે જે તમને પસંદ ન કરે? ત્રણેય ભોરમાં તમે સુંદર છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ તમે છો પરમાત્મા. 11 શ્લોકોમાં દાદા ભીષ્મે ભગવાનને સ્તુતિ કરી, અને એ સ્તુતિના સ્વીકાર બાદ પરમાત્માએ ચતુર્ભુજ નારાયણના દર્શન આપી અને દાદા ભીષ્મને ભગવાનના ધામમાં મોકલ્યા. એ કથા સૂત નામના મહાપ્રાણી 88,000 શુનકાદિક ઋષિ મુનિઓને બતાવી, અને પછી પરમાત્મા દ્વારિકા જવા માટે જ્યારે તૈયાર થયા, અર્જુન ભગવાનની સાથે જાય છે. પરમાત્માની લીલા માત્રથી અહીંયા ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોએ આવી અને એના જન્માક્ષર જોયા, તો જન્માક્ષરની અંદર 8મા સ્થાનને જોઈને કહ્યું કે આનું કોઈ મૃત્યુ બ્રાહ્મણ શાપથી થશે, પણ ચિંતા ન કરશો ધર્મરાજ, આ તો ભગવાનનો અનન્ય ભક્ત થશે. પછી મહારાજ યુધિષ્ઠિર રાજગાદી પર આવ્યા છે. વિદુર કાકા જ્યારે તીર્થયાત્રા માટે તે આવ્યા છે, એનું સ્વાગત સન્માન થયું, અને એ વિદુરે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ કર્યો કે આ સંસારમાં હવે તમને આ જીવન જીવવા કરતા ભગવાનનું ભજન કરવા ચાલ્યા જાઓ. એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી માં કુંતા આ ત્રણેય લોકો ગંગાના ઘાટ ઉપર જઈ ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. ઘણા સમય પછી અર્જુન જ્યારે ભગવાનને મૂકીને પાછા આવે છે, અને અર્જુને સમાચાર આપ્યા કે પરમાત્મા સ્વધામ ગમન થયા છે, એ વાતને લઈ અને યુધિષ્ઠિર મહારાજે નક્કી કર્યું કે આપણે હવે અહીંયા રહેવું નથી. એટલે થોડા સમયની અંદર પોતાના દીકરા ઉત્તરાધિકારી એવા પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને 5 પાંડવો અને દ્રૌપદી હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી પડ્યા છે. આ બધું સમય વ્યતીત થવા લાગ્યો છે. ઘણો સમય વ્યતીત થઈ ગયો, અને એમાં પરીક્ષિત મહારાજ એક વખતના સમયે પોતાના પરદાદા વખતનો મુગટ લઈ માથા ઉપર ધારણ કરી અને મૃગિયા રમવા માટે ગયા છે.
અને ત્યાં આગળ કલી સાથે એનું મિલન થયું છે. કળિયુગની હારે એનો ભેટો થયો અને એ કળિયુગને જ્યારે દંડ દેવા માટે જાય છે તો કળિયુગના શરણે આવી અને એને શરણાગતિ માગી છે. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે પરીક્ષિત મહારાજ એને શરણાગતિ આપે છે. રહેવા માટે સ્થાન માંગ્યા કળિયુગે તો 4 સ્થાન પરીક્ષિત મહારાજે આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. આ 4 સ્થાન પરીક્ષિત મહારાજે આપ્યા કે કળિયુગનો વાસ ક્યાં હશે તો પેલું લખ્યું છે જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળિયુગ હશે. બીજું, જ્યાં મદિરા પાન થતું હશે, ન ખાવાના પદાર્થો ખવાતા હશે ત્યાં કળિયુગ હશે. જ્યાં હિંસા થતી હશે ત્યાં કળિયુગ હશે. અને જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં કળિયુગ હશે. આ 4 જગ્યાએ કળિયુગનો વાસ થશે. પણ આ કળિયુગે પુનઃ પ્રાર્થના કરી કે પુનશ્ચ યાચમાનાય, કે હું ફરીવાર તમારી પાસે પ્રાર્થના કરું છું કે મને રહેવા માટે એક સ્થાન આપો, મને હજી એક સ્થાન આપો સારું. અને ત્યારે પરીક્ષિતે કહ્યું કે અનિતિનું જે સોનું છે એટલે કે અનિતિનું જે ધન છે એમાં તારો વાસ થાય. અને એ સમયે કળિયુગ ઊભો થઈ અને પરીક્ષિતના માથામાં બેઠો. કેમ કે માથામાં જે મુગટ હતો જરાસંધનો એ મુગટ અનિતિનો હતો એટલે કળિયુગમાં બેઠો અને પરીક્ષિતની બુદ્ધિ બગડી. શમીક ઋષિના ગળામાં હારને બદલે મરેલો સાપ નાખ્યો અને શમીકના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે મારા પિતાજીના ગળામાં જેણે મરેલો સાપ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે જીવતો નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. પરીક્ષિત ઘરે આવે છે, માથા પરનો મુગટ ઉતાર્યો અને મતિ સૂજી કે આ તો મારાથી ખોટું કામ થઈ ગયું. એટલે ફરી પાછો આશ્રમમાં આવીને ક્ષમા માગે. પછી ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે, એટલે શ્રાપમાંથી મુક્ત કેમ થવું એનો માર્ગ જ્યારે એમણે ગુરુદેવને પૂછ્યો એટલે કહ્યું તમે ભાગવતની કથા સાંભળો, તમે સત્સંગ કરો, તમે એમાંથી મુક્ત થઈ જશો. અને ત્યારે પોતાના ઉત્તરાધિકારી એવા જન્મેજય આદિ રાજાઓને રાજગાદી સોંપી દઈ અને પરીક્ષિત મહારાજ ગંગાના ઘાટ ઉપર જઈ અનશન વ્રત લઈને બેઠા છે. એને કોઈ ભાગવતની કથા કહેવા તૈયાર ન થઈ. અને ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેવા આવે એના માટે દેવર્ષિ નારદે સુખદેવને પ્રાર્થના કરી કીધું બાપજી તમે પરીક્ષિતને ઉગારી લો, તમે પરીક્ષિતને બચાવી લો, તમે પરીક્ષિતનું મૃત્યુ સુધારી દો. આપણું મૃત્યુ મહોત્સવ બને એવું જીવન જીવવું જોઈએ. ભગવાન બુદ્ધને એના અનુયાયીઓએ પ્રશ્ન કર્યો કે મહારાજ ભગવાન હમારા મૃત્યુ મહોત્સવ कैसे बनाए, મૃત્યુને કેમ જાણી લેવાય? ત્યારે ભગવાન બુદ્ધે કીધું કે મૃત્યુને જાણવું હોય તો જીવનને જાણી લો. પેલા જીવનને જાણ્યા વગર મૃત્યુને તમે જાણી નહીં શકો. તમે મૃત્યુને જાણી લો. અને એવા સમયે પરીક્ષિત મહારાજને જ્યારે કથા કહેવા માટે સુખદેવજી મહારાજ આવ્યા છે તો પહેલો વહેલો પ્રશ્ન પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કર્યો, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનાં પરમં ગુરુમ પુરુષસ્યેહ યત્ કાર્યં મ્રિયમાણસ્ય સર્વથા. પહેલા સ્કંદના અંતમાં પ્રશ્ન કર્યો બાપજી જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? અને ત્યારે સુખદેવજી મહારાજે જવાબ આપ્યો, વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભઃ પરઃ પુંસાં અંતે નારાયણ સ્મૃતિઃ. રાજા તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે કે આ સંસારમાં મૃત્યુ જેનું નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નજીક આવે એને શું કરવું જોઈએ? પણ આપણે મરણની વ્યાખ્યા અવળી સમજ્યા છીએ કે આપણે પથારીમાં પડી જઈએ અને ડોક્ટર એમ કહી દે કે હવે નક્કી નહીં કેટલું જીવશે ત્યારે મૃત્યુ આવશે. ના, આ સંસારમાં બોલતા બોલતા એવી જાય છે. આ સંસારમાં મૃત્યુ ક્યારે આવી જાય નક્કી નહીં વાલા ભક્તો. માટે ભગવાનની અહીંયા કહેવાની ભાવના એ છે કે જેનો શ્વાસ અંદર જાય છે ને એમાં ભગવાનને રટવા, જેનો શ્વાસ બહાર નીકળે છે એને ભગવાનને રટવા. કેમ? અંદર ગયેલો શ્વાસ તમે બહાર કાઢી શકશો કે નહીં એની પણ કોઈ જવાબદારી નથી, અને બહાર કાઢેલા શ્વાસ પછી તમે નવો શ્વાસ અંદર લઈ જઈ શકશો કે નહીં એની કોઈને ખબર નથી. એટલા માટે ભગવાનને એક એક શ્વાસે શ્વાસે ભજવા, પરમાત્માને ભજતા જ રહેવા. પણ ઘણી વખત લોકો કહેતા હોય ભગવાને તો ઘણા ભજવા પણ કામમાંથી નવરાઈ મળે તો ને. રાત્રે નિંદરા દિવસે કામ, રાત્રે નિંદ્રમાં હોય દિવસમાં કામ કરીએ. હવે કઈ ભગવાનને ભજવામાં?
ભગવાન ક્યારે ભજવા મારે? યાદ રાખજો વાલા ભક્તો કે જો તમે એવું રાખ્યું કે આવતીકાલ ભગવાનની કથામાં જાશું તો કાલનું કઈ નક્કી નહીં. અહીંયા કાલની કઈ જવાબદારી નથી કોઈની કે કાલે અહીંયા તમે કથામાં આવી શકો ન આવી શકો. અરે હું ન આવી શકું, કાલે વક્તા બીજા બેહાર પડે. અહીંયા ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. આ સંસારમાં ક્યારે કાળ આવીને તમને પકડી જાય એનો કોઈ ભરોસો નહીં. એટલા માટે તમને કહું છું પરમાત્માના નામ થકી તમારું જીવન સાર્થક કરી લેજો. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. જાણી શકે કાળને, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. કયાથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથ જાવું પડશે. બધી માયામૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયામૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. ગમે તેટલો મોટો બંગલો બનાવશો તો એમાં ઉપર કોઈ નોંધ નહીં લે. અહીંના લોકો કદાચ થોડુંક આશ્ચર્ય સાથે જો કહો બહુ મોટો બંગલો છે. બહાર રહેલા માણસોને ખાલી તમારા બંગલામાં આશ્ચર્ય થશે, અંદર રહેલા માણસને આશ્ચર્ય નહીં થાય. તમે જોજો જે ઘરમાં તમે રહ્યો છો એ તમને એ તમારા બંગલાનું આશ્ચર્ય થાય ના, પણ તમે કોઈકનો મોટો બંગલો જો તો ઓહ કેટલો સારો બંગલો બનાવ્યો છે. મૂળ ઉપાધિ એ છે કે આપણને બાહ્યમાં જ્યારે આશ્ચર્ય થાય છે ભીતરમાં આશ્ચર્ય નથી થતું. કેમ? આપણે આસક્તિ સાથે ત્યાં રહ્યા છીએ. એમ આ સંસારમાં તમને પરમાત્મા નથી દેખાતા એનું મૂળ કારણ એ છે આપણે આસક્તિમાં જીવીએ છીએ. લોકો કહે છે ભગવાન ક્યાં છે? આ સંસારમાં કીડી એક ખાંડનો દાણો ઉપાડીને જાય ને એ પણ પરમાત્માની આસક્તિ નથી. એ પરમાત્માનું સ્વરૂપ છે, વિરાટ સ્વરૂપ છે ભગવાનનું. પણ આપણે તો એ ખાલી કીડી જ દેખાય છે આપણને, કેમ કે આપણે આ સંસારની માયામાં આસક્તિ સાથે જીવી રહ્યા છીએ. એટલા માટે તમારા પૈસાથી મોટો બંગલો બનાવશો ને તો એની નોંધ નહીં લે કોઈ, પણ તમારી રહેલી મૂડીમાંથી થોડી ઘણી મૂડીમાંથી તમે કોઈ ગૌશાળા, કોઈ અન્નક્ષેત્ર, ક્યાંય ભોજનાલય, ક્યાંય મંદિરમાં કે ક્યાંય ધર્મશાળામાં કે ક્યાંય નિશાળમાં કોઈ પણ જગ્યાએ તમે સત્કર્મ કર્યું હશે ને તો એની નોંધ ગામ લે કે ન લે, મારો ઠાકોરજીની નોંધ રાખશે તમારી પાસે. યાદ રાખજો, તમારા દ્વારા થયેલું સત્કર્મની નોંધ ભગવાનના ચોપડામાં હોય છે. બાકી તમારી ભેગી કરેલી સંપત્તિ અહીંયા જ પડી રહેવાની છે, એક રૂપિયો ભેગો નહીં આવે. અરે તમારા હાથમાં રહેલી વીંટી હોતે છેલ્લા સમય કાઢી લેવામાં આવશે, પહેરાવશે નહીં કોઈ. હા, સોનાની વીંટી હાથમાંથી કાઢી અને મોઢામાં ત્રાંબાનો કવડો મૂકશે પાછા. બહુ પવિત્ર કહેવાય ને એટલે. બોલો લ્યો, મોંઘામાં મોંઘી કારમાં
દીકરો દવાખાને તમને બેહાડીને લઈ જશે, પણ દવાખાને જો મૃત્યુ પામ્યા તો એ મોંઘી કારમાં ઘરે નહીં લઈ આવે. કેમ? હવે મારા બાપુજી વી ગયા. આ સંસારમાં તમારી જ ભેગી કરેલી સંપત્તિ એમનેમ પડી રહેશે. એટલા માટે કહું છું કે સમય આવે ત્યારે એ સંપત્તિનો સદુપયોગ થાય, એ સંપત્તિ સારા માર્ગમાં વપરાઈ જાય, આપણને મળેલું ધન સારા માર્ગે વપરાય, આપણને મળેલા સંસ્કારોથી આપણે સારું જીવન બનાવીએ, આપણને મળેલી સત્તાથી આપણે સારું કોઈકના આશીર્વાદ મેળવીએ તો એનો સદુપયોગ થશે. એટલા માટે કાલ ઉપર કોઈ કામ ન છોડીએ, આજે કરી લઈએ. અને આજે તમે સારું વિચારશો ને તો કાલ આવવા દે. અને એમાં તમે તો કેટલા ભાગ્યશાળી છો જેતલસર વાળાઓ. આવતીકાલે એકાદશી છે અને આવતીકાલે સાંજે 7 વાગે ઠાકોરજીનો નંદ મહોત્સવ પણ આપણી કથામાં છે. લ્યો, આવતીકાલે એકાદશી છે અને બધાને મારી પ્રાર્થના છે કે આવતીકાલે એકાદશી રહેજો અને ભગવાન તથાસ્ત વિદ્યાપીઠમાં બિરાજતા આપ જે LED સ્ક્રીનમાં દર્શન કરો છો ને, આ તથાસ્ત વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધાકૃષ્ણ દેવ છે. અમરેલી અને લાઠી વચ્ચે ગરીબ ઘરના બાળકો માટે તથાસ્ત વિદ્યાપીઠ બની રહી છે કે જ્યાં